વડોદરા શહેરના આજવા રોડ એકતાનગર ખાતે ગઈકાલે મોડી સાંજે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમની વર્દીના આધારે સ્થળ ઉપર પહોંચેલી બાબતે પોલીસની પીસીઆર વેનને પણ ટોળાએ ઘેરી લીધી હતી. વેન ઉપર ચડીને દેખારો મચાવ્યો હતો. ટોળાએ વેનને તોડફોડ કરતા એક તબક્કે તંગદિલી વ્યાપી ગઈ હતી. જ્યોતિબેનમાંથી વાયરલેસ સેટ મારફતે વધુ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલા ઝઘડા અંગેના મૂળ કારણ અને અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચાંદીની ચેન પહેરવાના મુદ્દે બે યુવક વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ટોળું વિખેરવા માટે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી ત્યારે મૂળ ઝઘડાનું કારણ બાજુ પર રહ્યું હતું અને ટોળાએ પોલીસને ટાર્ગેટ કરી પથ્થર ફેંક્યા હતા. ટોળા પૈકી 3 મહિલા તેમજ 3 સગીર મળીને 10 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સામે જુવેનાઇલ એક્ટ પ્રમાણે કાર્યવાહી થશે. સમગ્ર મામલે પોલીસ અધિકારી પન્નામોમાયા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બાપોદ પોલીસ સ્ટેશનમાં એકતાનગર વિસ્તાર છે જ્યાં ગઈકાલે સાંજે એક જ કોમના સગીર છોકરાઓ ઝઘડો કરતા હતા. ઝઘડામાંથી બંને પરિવારના લોકો પણ ઝઘડાનું ચાલુ કર્યું. જે અનુસંધાને પોલીસને વર્દી મળતા પીસીઆર વેન ત્યાં પહોંચેલી હતી અને એ સમયે બંને પરિવાર ઝઘડતા હતા. એમાંથી પોલીસની પીસીઆર પર પણ પથ્થર ફેંકેલો હતો, જેના કારણે પોલીસની વાનને નુકસાન થયેલું છે, કાચ તૂટેલો છે અને તમામની ઉપર રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. પોલીસે ફરિયાદ દાખલ કરેલી છે. 11 આરોપી છે, જેમાં 3 મહિલા છે, 3 જુવેનાઇલ છે અને અન્ય આરોપી જે છે એ લોકોને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે. જુવેનાઇલ આરોપીઓ છે એમની પર જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે. મેમ, કેટલા લોકોની અત્યારે ધરપકડ કરી છે અને કેટલા લોકોની બાકી છે? તમામની કાર્યવાહી થઈ ગઈ છે. તમામની ધરપકડની કાર્યવાહી થઈ ગઈ છે. જુવેનાઇલની જોડે મુજબ કાર્યવાહી કરેલી છે અને હાલમાં પણ ત્યાં કોઈ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત રાખવામાં આવે છે. માહિતી એવી બી આવેલી જ્યારે પોલીસ કોન્સ્ટેબલ જ્યારે પીસીઆર ગયેલી તેના પર કંઈ મરચાનું પાણી બી નાખવામાં આવ્યું છે? એવી કોઈ બાબત ધ્યાન પર આવેલી નથી. અને મેડમ, પોલીસની ગાડી પર કશો પથરાવ પણ કરવામાં આવ્યો? હા, એક જે પથ્થર પડ્યો છે જેના અનુસંધાને કાચ તૂટ્યો છે એની કલમ પણ અમે ઉમેરો કર્યો છે. ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ જે કાર્યવાહી કલમ છે એમાં ઉમેરો કરી અને ગુનો દાખલ કરેલો